નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે આપણી જીવન સાથે સીધી જોડાયેલી એક બાબત સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણી આસપાસના દુનિયામાં, વિશ્વમાં અને દરેક સ્થળે સીધી રીતે જોડાયેલી બાબતો વિશે આપણે એક સરસ મજાનો એકમ લઈને આવ્યા છે, ખેતી. બાળ મિત્રો, તમને ખ્યાલ જ હશે કે વિશ્વની 50% વધુ વસ્તી ખેતીના એકમો સાથે જોડાયેલી છે. સાથે જ વ્યવસાયની દ્રષ્ટિએ પણ સૌથી વધુ વ્યવસાય કરતી જો વસ્તી હોય તો એ ખેતી સાથે સંકળાયેલી છે. બાળ મિત્રો, હું તમને એક નકશો બતાવું છું. એ નકશામાં તમે જોઈ શકશો કે વિશ્વના મોટાભાગના વિસ્તાર ખેતી સાથે સંકળાયેલા છે અને સીધી રીતે એની સાથે કાર્ય કરે છે. જુઓ જોઈએ. જુઓ બાળ મિત્રો, આ નકશો જે જોઈ રહ્યા છો એ વિશ્વનો નકશો છે અને અહીં જે આ લીલા રંગો જે દેખાય છે, આ બધા લીલા રંગો એ કૃષિ યોગ્ય જમીન ધરાવે છે. આ કૃષિ યોગ્ય જમીનો અહીં જે આપ જોઈ શકો છો એ ખેતી થઈ શકે છે એના માટેની જમીન, પાણી અને આબોહવા આવશ્યક છે. આ તમામ પરિબળોના આધારે આપણે આ ખેતી થતી હોય છે. આપણી આસપાસ પણ તમે ખેતી થતી જોતા જશો, આપણા વિસ્તારમાં જોતા હશો. આપ ક્યારેક કોઈક જગ્યાએ ફરવા જતા હોવ કે ક્યાંક કોઈ જગ્યાએ જતા હોવ ત્યારે પણ તમારી આસપાસના ખેતરોમાં, આપણી આસપાસની વિસ્તારમાં તમે ખેતી જોતા જશો. ક્યારેક તમને પ્રશ્ન પણ થતો હશે કે એક જગ્યાએથી બીજા જગ્યાએ આપણે જ્યારે અંતર કાપતા હોઈએ ત્યારે તમે ખેતરોમાં અલગ અલગ પ્રકારની ખેતી તમે જોતા હશો, બરાબર ને? તો તમને પ્રશ્ન થાય છે ખરો કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની ખેતી શા માટે થતી હશે? સાથે જ તમે એ વાતનો વિચાર કર્યો છે કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ શા માટે કહેવાય છે? આ તમામ બાબતો આજે આપણે આ એકમમાં જોવાના છે. જે તે વિસ્તારની જમીન, જમીનના પ્રકારો, ત્યાં ઉપલબ્ધ સિંચાઈ, ત્યાં ઉપલબ્ધ પરિબળોના આધારે જ ખેતી થતી હોય છે અને એના આધારે જ ઉત્તમમાં ઉત્તમ સિંચાઈ દ્વારા અથવા તો ત્યાંના બિયારણો દ્વારા એને વધુ સારી રીતે ખેતી લેવા માટેના પ્રયત્નો થતા હોય છે. જો બાળ મિત્રો, આપણે જે કૃષિમાં જે આપણે ખેતી કરીએ છીએ એ ખેતી માટે કેટલાક રોકાણો અગત્યના છે, જેમાં બીજ, ખાતર, મશીનો અને મજૂરો, આ તમામ પરિબળો અને આ તમામ રોકાણો દ્વારા આપણે ખેતી વિકસિત કરી રહ્યા હોય છે. હવે આપણે જે વાત કરવાના છીએ એ જમીનના પ્રકારો વિશેની વાત કરવાના છીએ. જુઓ બાળ મિત્રો, મુખ્ય 8 પ્રકારની જમીનો છે, જેમાં કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, પડખાઉ કે લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન અને જંગલ વિસ્તારની જમીન. બાળ મિત્રો, શું તમે અલગ અલગ પ્રકારની જમીનો જોઈ છે? આપના વિસ્તારમાં જે ખેતી થાય છે એ કયા પ્રકારની જમીનમાં થાય છે? અચ્છા, તમને જમીન ઓળખવામાં મુશ્કેલી નડે છે ને? ચાલો, તો આપણે આ જમીન કયા પ્રકારની છે, એના ગુણધર્મો શું છે અને આવા પ્રકારની જમીનમાં, અલગ અલગ પ્રકારની જમીનમાં કયા પ્રકારના પાકો થાય છે એના વિશે માહિતી મેળવીશું. પણ એ પહેલાં જમીન કયા પ્રકારની છે જાણવી જરૂરી છે. તો તમારે જાણવું છે ને, કાંપવાળી જમીન. બાળ મિત્રો, તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે આપણા ગુજરાતમાં મોટાભાગની 50%થી વધુ જમીન કાંપવાળી જમીનો છે અને આ કાંપવાળી જમીન પુષ્કળ પ્રમાણમાં ફળદ્રુપ હોય છે. આ જમીનમાં પોષક તત્વો ઘણા બધા હોય છે અને નદીના નિક્ષેપણ દ્વારા આ કાપની જમીનનું નિર્માણ થતું હોય છે અથવા તો આ કાપની જમીનના મેદાનો તૈયાર થતા હોય છે. આ જમીનમાં તમે કપાસ, ફળો, ફળફળાદીઓ કે અન્ય પ્રકારના અનાજ, ધાન્ય પણ તમે કરી શકો છો અને ખૂબ મોટા પ્રમાણમાં એનું ઉત્પાદન તમે લઈ શકો છો. આ રાતી અથવા તો લાલ જમીન છે. બાળ મિત્રો, આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આ રાતી જમીન તમને જોવા મળે છે. આ જમીનમાં લોહ તત્વ અને સેન્દ્રિય તત્વો ભળવાને કારણે આ જમીનનો રંગ લાલ થતો હોય છે. બાળ મિત્રો, આ જમીનમાં બાજરી, ઘઉં કે એ સિવાય પણ ઘણા બધા પાકો આપણે ખૂબ સારી રીતે લઈ શકતા હોય છે. આ જમીનો ઓળખવી મુશ્કેલ નથી, કારણ કે એના રંગ પરથી જ આપણે એને જાણી શકીએ. જેમ કે લાલ રંગ દેખાતો હોય તો તમે એને રાતા રંગની કે લાલ રંગની જમીન કહી શકશો. હવે કાળી જમીન. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આ જમીન તમે જોઈ શકો છો.
આ જમીન ખૂબ જ ચીકણી અને કસવાળી હોય છે. સાથે જ એમાં ઘણો બધો ભેજ સંગ્રહ કરવાની શક્તિ પણ આવેલી છે, જેથી કરીને એ ખૂબ જ પ્રમાણમાં ભેજ સંગ્રહ છે. પરંતુ જ્યારે આ જમીન સુકાય ત્યારે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં તિરાડો કે ફાટ પડતી હોય છે. બાળમિત્રો, આ પ્રકારની જમીન કપાસ માટે ખૂબ જ ઉપયોગી છે અને આ જમીનને રેગુર નામથી પણ ઓળખવામાં આવે છે. આ જમીનમાં શેરડી, કપાસ કે અન્ય પાકો કે જે ભેજ પુષ્કળ પ્રમાણમાં ગ્રહણ કરતા હોય એવા પાકો આપણે અથવા તો એવું ખેતી આપણે આની અંદર કરી શકીએ છીએ. ચોથો પ્રકાર છે પડખાવ અને લેટેરાઇટ જમીન. બાળમિત્રો, જ્યારે પુષ્કળ પ્રમાણમાં વરસાદનું ધોવાણ અતિ પ્રમાણમાં થતું હોય એવા વિસ્તારમાં જમીન તૈયાર થતી હોય છે. આ વિસ્તારની જમીનમાં જે ઉપલી સપાટી છે એ સુકાઈ જવાથી સખત થઈ જાય અને જમીન યોગ્ય રહેતી નથી. અને આ વિસ્તારની જમીનોમાં આ ધોવાણને કારણે એના જે પોષક તત્વો છે, એની જે ઉપજાઉની પ્રક્રિયા છે એનું ધોવાણ થઈ જવાતું હોવાથી એ કસવાળી જમીન રહેતી નથી, એમાં વધુ ઉત્પાદન લઈ શકાતું નથી. પરંતુ આપણે યોગ્ય પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરીને કે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારના પાકો એની અંદર લઈ શકીએ છીએ. રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન એ સૂકા અને અર્ધ સૂકા આબોવાળી પરિસ્થિતિમાં જોવા મળતા હોય છે. રણનો શબ્દ આવે એટલે સાથે સાથે તરત જ આપણા મગજમાં રેતાળ અથવા તો સૂકો પ્રદેશ આપણા આંખો સમક્ષ તરી આવે છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર કે રાજસ્થાનનો વિસ્તાર, આ બધા વિસ્તારો એ સૂકા અથવા તો રણવાળા વિસ્તારો આવેલા છે અને આ વિસ્તારોમાં જે ખેતી કરવામાં આવતી હોય છે એ સૂકી જમીનમાં કરવામાં આવતી હોય છે, જેથી કરીને અહીં એવા પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે કે જેને વધુ પ્રમાણમાં ભેજ અથવા તો વધુ પ્રમાણમાં વરસાદની જરૂર હોતી નથી. આવા વિસ્તારોમાં બાજરી જેવા કે ઘઉં જેવા વસ્તુઓ અથવા તો જેવા ખેતીના ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આખા દેશમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે અને ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. પર્વતીય જમીન એટલે નામ પરથી જ તમે એને જાણી શકો કે પર્વતીય વિસ્તારમાં, જેમ કે હિમાલયના જે વિસ્તાર આવેલો છે એ વિસ્તારમાં આ જમીન તમે જોઈ શકો છો અને આ વિસ્તારમાં થતી ખેતી એ પર્વતીય જમીન દ્વારા થતી ખેતી પણ આપણે કહી શકીએ છીએ. આ પ્રકારની જમીનમાં જે જમીનનો સ્તર છે એ ખૂબ જ પાતળું છે, જેથી કરીને આ વિસ્તારમાં દેવદાર, ચીડ જેવા વૃક્ષો, પાઇનના વૃક્ષો, આ ઊંચાઈ ધરાવતા જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારના વૃક્ષો થતા હોય છે. જંગલ પ્રકારની જમીનમાં ઉપરનો જે ભાગ હોય છે ને એ તમને મોટે ભાગે કાળા રંગનો દેખાતો હોય છે. હવે આવું થવાનું કારણ શું? આવું થવાનું મુખ્ય કારણ એ છે કે ત્યાંના વૃક્ષો કે જે પુષ્કળ પ્રમાણમાં પોતાના પાંદડા ખેરવતા હોય છે, જે ખરતા હોય છે, એ પાંદડાઓ ત્યાં જમીન પર ફેલાતા રહે છે અને સમય જતાં એ સુકાતા જતા હોય છે. એ સુકાઈ જઈને એ સડી જાય છે અને એ સડાને કારણે એ જમીનમાં ભળીને એ જમીનનો રંગ કાળો થતો જતો હોય છે. આ વિસ્તારોમાં તમે ચા, કોફી કે એવા જંગલના વિસ્તારોમાં તમે આવી પ્રકારની બાબતો તમે જોઈ શકો છો. મુખ્ય પાક તરીકે તમે આ વિસ્તારમાં ઘઉં, મકાઈ, જવ, ડાંગર જેવા પાકો પણ લઈ શકાતા હોય છે. દક્ષિણ ભારતના વિસ્તારમાં પણ આ પ્રકારની જમીનો ઘણા મોટા પાયે છે, જ્યાં મરી મસાલા, તેજાના, ચા, કોફી એ મોટા પાયે ત્યાં ઉત્પાદન કરવામાં આવતું હોય છે. આ પ્રકારની જમીન મુખ્યત્વે ભેજ ધારણ વધુ કરતી ન હોવાથી એ ત્યાં પાણી સરી જતું હોય છે, જેથી કરીને એવા પાકો ત્યાં લેવાય છે કે જેના મૂળ ઓછા પ્રમાણમાં ભેજ ગ્રહણ કરે. દલદલ પ્રકારની જમીન. બાળમિત્રો, દલદલ પ્રકારની જમીન તમે ક્યાંક કોઈક વિડીયોમાં જોઈ હશે અથવા તો ક્યાંક કોઈક પિક્ચરમાં જોઈ હશે. તમે અહીં પણ એક ચિત્ર જોઈ શકો છો કે જેમાં પુષ્કળ કાદવવાળી અથવા તો પુષ્કળ ભેજવાળી જમીન આ પ્રકારની દલદલવાળી જમીન કહી શકાતી હોય છે. આ પ્રકારની જમીનમાં વરસાદ દરમિયાન પાણી ભરાઈ રહેતું હોય અને એ જમીન સતત પાણીમાં ડૂબેલી રહેતી હોય છે. તો એ વિસ્તારમાં પાણી સુકાયા બાદ ત્યાં
ડાંગર અથવા તો શણની કે એવી ખેતી કરવામાં આવતી હોય છે. આવી જમીનમાં ક્ષાર અને જૈવિક પદાર્થોની અધિકતા પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ વિસ્તારો ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને આ વિસ્તારમાં ખેતી વધુ પ્રમાણમાં શક્ય હોતી નથી. ગુજરાતમાં પણ આવી કેટલીક દરિયા કિનારાની ઘેડ પ્રદેશોમાં આ પ્રકારની જમીનો તમને જોવા મળે છે. બાળમિત્રો, આપણે આ 8 વિવિધ પ્રકારના જે જમીનના પ્રકારો જોયા ને, એ પ્રકારો અહીં એક ભારતનો નકશો તમે જોઈ શકો છો, જેમાં વિવિધ રંગો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કાળી જમીનનો અહીં કયો કલર આપ્યો છે? વાદળી. તો આ ભારતના આ વિસ્તારમાં આ જે ભૂરો રંગ તમે જુઓ છો ને, અહીં એ કાળી જમીન વધુ પ્રમાણમાં આવેલી છે. તમામ પ્રકારની જે જમીનોના નામ અહીંયા જુઓ છો એ સમગ્ર દેશમાં ક્યાંક ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં છે જ, પરંતુ અહીંયા જે વધુ પ્રમાણ જે આપ્યો છે, વધુમાં વધુ જે જમીનો હોય એ રંગો દ્વારા અહીંયા દર્શાવવામાં આવી છે. જુઓ જોઈએ, આ પીળો જે રણ વિસ્તાર છે એ ક્યાં છે? હા, અહીંયા રાજસ્થાનમાં જે વિસ્તાર તમે જુઓ છો પીળો રંગ, અહીં મોટા પ્રમાણમાં રણવાળી જમીન, રેતાળ જમીન આવેલી છે. સાથે સાથે કાળી જમીનનો અહીંયા લીલો રંગ આપ્યો છે. તો એ ક્યાં આવી છે? તો જુઓ જોઈએ, આ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતનો દક્ષિણનો વિસ્તાર, પૂર્વનો વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં કેટલોક વિસ્તાર તમે કાળી જમીનનો જોઈ શકો છો. સાથે સાથે અહીં જે જાંબલી રંગ આપ્યો છે એ કાળી અને લાલ મિશ્ર જમીન છે. અહીં તમે રાજસ્થાન અને મધ્યપ્રદેશની વચ્ચેનો વિસ્તાર અને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની વચ્ચેનો વિસ્તાર, સાથે સાથે અહીંયા મહારાષ્ટ્ર અને નીચેનો કેટલોક વિસ્તાર તમે કાળી અને લાલ મિશ્ર જમીન જોઈ શકો છો. સાથે જ અહીં થોડો બદામી રંગ તમને જોવા મળશે, ક્રીમ જેવો રંગ જોવા મળશે, એ રાતી જમીનનો છે. તો રાતી જમીન પુષ્કળ પ્રમાણમાં આખા દેશની અંદર પૂર્વ તરફ, નીચેના તરફ, અહીં દક્ષિણમાં ઘણો મોટો વિસ્તાર તમે જોઈ શકો છો. સાથે સાથે આ રાખોડી અથવા તો બદામી જમીનનો આ રંગ તમે ગુજરાતના ઉત્તરના ભાગમાં અને રાજસ્થાનના વિસ્તારમાં તમે જોઈ શકો છો. સાથે સાથે પડખાઉ જમીન જે આપણે વાત કરી હતી ને, એ જમીનનો રંગ ક્યાં આપ્યો છે? તો અહીં કોઈક જગ્યાએ આપ્યો છે. સાથે સાથે અહીં આ વિસ્તારમાં પશ્ચિમ ઘાટ જેને કહીએ, એ પશ્ચિમ ઘાટમાં એ જમીન તમને જોવા મળશે. અને છેલ્લે પર્વતીય જમીનની વાત. પર્વતીય જમીનો એક ઘાટો લીલો રંગ આપ્યો છે, જે અહીંયા ઉત્તરથી થઈને પૂર્વ સુધીનો જે સમગ્ર જે હિમાલયની પર્વતમાળા છે ને, આ હિમાલયની પર્વતમાળામાં તમે આ પર્વતીય જમીન જોઈ શકો છો. તો બાળમિત્રો, તમે પણ એક ભારતના કોરા નકશામાં તમને યાદ રહ્યો એ પ્રમાણે અને તમે નકશામાં શોધીને આ પ્રકારની જમીનમાં તમે પણ આ પ્રકારના રંગો કરીને એક પ્રવૃત્તિ કરશો ને? હા, તમારા શિક્ષક સાથે મળીને તમે આ પ્રકારના ભારતના નકશામાં રંગો દ્વારા અથવા તો પેન્સિલ અને એની મદદથી તમે આ પ્રકારના જમીનના પ્રકાર તમે નકશાની અંદર દર્શાવજો. બાળમિત્રો, તમે જે નકશાની પ્રવૃત્તિ મેં કીધી ને, એ પ્રવૃત્તિ કર્યા બાદ એક સરસ મજાની બીજી પ્રવૃત્તિ પણ આપ કરજો. તમારા શિક્ષકશ્રીની મદદ લઈને અથવા તો તમારા મમ્મી પપ્પાની મદદ લઈને આપના ગામ કે વિસ્તારમાં કયા કયા પ્રકારની જમીન જુઓ છો એ જમીનની નોંધ કરજો. સાથે સાથે એ જમીનનો એક નાનકડો ટુકડો અથવા તો એક સેમ્પલ તમે તમારા વર્ગખંડમાં રાખજો અને એના વિશેની વિગત જે આપણે આગળ શીખી ગયા ને, એ વિગત ત્યાં લખજો. હવે આપણે ખેતીના પ્રકારો વિશે જાણીશું. ખેતીના પ્રકારો વિશે જાણતા પહેલાં ખેતી જે પ્રકારે થાય છે એ ખેતી કરવા પહેલાં વિવિધ પરિબળો હોય છે જે અગત્યનો ભાગ ભજવતા હોય છે. ખેતી માટેની ભૌગોલિક પરિસ્થિતિઓ, એ વિસ્તારમાં કેવી ઉત્પાદનની માંગ છે, એ વિસ્તારમાં કયા કયા પ્રકારની સિંચાઈની પદ્ધતિઓ છે અથવા તો કયા પ્રકારની સિંચાઈ ઉપલબ્ધ છે,
સાથે સાથે કયા પ્રકારની ખેત પેદાશો તમે લઈ શકો છો, આ બધી બાબતો ખેતી કરવા માટે અથવા તો ત્યાંના ઉત્પાદન માટે આ પરિબળો ભાગ ભજવતા હોય છે. સાથે સાથે એ વિસ્તારમાં કેટલું ખેતી કરવાથી કેટલું આર્થિક વળતર મળશે અને મજૂરો અથવા તો તકનિકના સ્તરો અથવા તો કેટલા પ્રમાણમાં ટેકનોલોજી ઉપલબ્ધ છે એ પણ અગત્યની બાબતો છે. ચાલો તો હવે પછી આપણે વિવિધ ખેતીના પ્રકારો વિશે જોઈએ. જીવન નિર્વાહ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી અને બાગાયતી ખેતી, આ વિવિધ પ્રકારના ખેતીના પ્રકારો છે. આ ખેતીના પ્રકારોમાંથી સૌથી પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. આપણા દેશમાં મોટાભાગનો વિસ્તાર અને લોકો ખેતી આધારિત પોતાનું જીવન જીવે છે. જીવન નિર્વાહ ખેતી એમાંનો જ એક પ્રકાર છે જેમાં જે તે ખેડૂત પોતાનું અને પોતાના પરિવારનો જીવન નિર્વાહ માટે જે ખેતી કરે છે એ જીવન નિર્વાહ પ્રકારની ખેતી કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં ખેડૂત ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતીમાં પોતાના પાકનું ઉત્પાદન કરતો નથી. પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે અથવા તો પોતાનો જીવન નિર્વાહ સરળતાથી અથવા તો એટલા પ્રમાણમાં એ જીવન નિર્વાહ ચલાવી શકે એટલા પ્રમાણમાં એ ખેતીનું ઉત્પાદન કરતો હોય છે. એની પાછળ પણ કેટલાક કારણો હોય છે. ઓછા માત્રામાં જમીનનો ટુકડો જ હોય અથવા તો એની પાસે વધુ સારી સિંચાઈની સુવિધા ઉપલબ્ધ ન હોય, સારા બિયારણ ન હોય, વધુ સારી ટેકનોલોજીનો ઉપયોગ એ કરી શકતો ન હોય અથવા તો એની પાસે ઉપલબ્ધતા ન હોય તો એ વ્યક્તિ મોટા પ્રમાણમાં એ ખેતી કરી શકતો નથી અને એ સામાન્ય રીતે જેટલું ઉત્પાદન કરે એમાં પોતાનો જીવન નિર્વાહ કરતો હોય છે. આ પ્રકારની ખેતી એ જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. સ્થળાંતરિત ખેતી પણ આની સાથે જોડાયેલી છે. બાળમિત્રો, જંગલ વિસ્તારમાં, ભારતના પૂર્વોત્તરના વિસ્તારોમાં આ પ્રકારની ખેતી થતી હોય છે. આ ખેતીને સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વન વિસ્તારમાં જે જનજાતિઓ રહે છે, આ જનજાતિઓ પોતાના જીવન નિર્વાહ માટે આ જે વિસ્તારમાં રહેતા હોય એ ઓછા વિસ્તારમાં જ એ ત્યાંના વૃક્ષોને અથવા તો ત્યાંની જે બાબતો જગ્યા છે એને બાળીને એની રાખને જમીનમાં ભેળવતા હોય છે અને એટલા જ વિસ્તારમાં ખેતી કરતા હોય છે. પોતાની જરૂરિયાત મુજબની એમાં ખેતી કરીને 3 કે 4 વખત પાક લીધા પછી એ જમીનમાં કશ ઓછો થઈ જાય તો એ વિસ્તારમાંથી બાજુમાં અથવા તો થોડે દૂર સ્થળાંતરિત થઈને ત્યાં પોતાના જીવન નિર્વાહ માટે ફરી પાછા ખેતી કરવાની શરૂઆત કરતા હોય છે. તો આ જંગલ જ વિસ્તારમાં એ જ વિસ્તારની અંદર એક જગ્યાએથી થોડેક દૂર બાજુમાં આ રીતે સ્થળ બદલવામાં આવતું હોય છે, જેથી આ ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. જંગલ વિસ્તારમાં, આપણા ગુજરાતમાં પૂર્વોત્તરના વિસ્તારમાં, ભારતમાં પૂર્વોત્તરના વિસ્તારમાં પણ આ પ્રકારની ખેતી કરવામાં આવતી હોય છે. આ પ્રકારની ખેતી એ જીવન નિર્વાહ ખેતીનો જ એક ભાગ છે. હવે આપણે બીજો પ્રકાર જોઈએ, સઘન ખેતી. બાળમિત્રો, આ પ્રકારની ખેતીમાં ઉત્તમ પ્રકારના બિયારણો, ઉત્તમ પ્રકારના કીટનાશકો, ઉત્તમ પ્રકારના રાસાયણિક ખાતરો, ઉત્તમ પ્રકારની ટેકનોલોજી અને ખૂબ જ મોટા વિસ્તારમાં, ખૂબ જ જમીનના મોટા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં અને મબલક પાક લેવાય એ પ્રકારની ખેતી જે કરવામાં આવતી હોય એને આપણે સઘન ખેતી કહીએ છીએ. તમે એક ચિત્ર અહીં જોઈ રહ્યા હશો કે જેમાં ખૂબ મોટા વિસ્તારમાં ખેતી થઈ રહી છે અને સાથે સાથે અહીં મોટા મશીનો દ્વારા એની લણણી પણ થઈ રહી છે. આ પ્રકારની ખેતીનો મુખ્ય હેતુ વ્યાપારિક પ્રકારનો હોય છે. ભારતની 137 કરોડ વસ્તી સામે આ પ્રકારની ખેતીના ઉત્પાદન દ્વારા જ આપણે આટલા મોટા સમૂહને અનાજ અને પાકો દ્વારા અનાજ આપણે પૂરું પાડી શકીએ છીએ. આ પ્રકારની ખેતી માટે કીટનાશકોનો અને રાસાયણિક ખાતરનો અને ટેકનોલોજીનો ખૂબ મોટો અને બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પ્રકારની ખેતી એ રોકડિયા પાક લેવા માટે વધુ ઉપયોગી બને છે. સાથે સાથે આ ખેતી દ્વારા આર્થિક વળતર પણ ઘણું મોટા પ્રમાણમાં મળતું હોય છે. પરિણામે આ ખેતીને આપણે વ્યાપારિક ખેતી પણ કહેતા હોઈએ છીએ. સૂકી ખેતી. બાળમિત્રો, જ્યાં વરસાદનું પ્રમાણ કે સિંચાઈની અપૂરતી સુવિધાઓ હોય અથવા તો સગવડ ઉપલબ્ધ ન હોય
ત્યાં ચોમાસામાં જે પાણીનો સંગ્રહ થયો હોય એવા વિસ્તારોમાં આ સૂકી ખેતી કરવામાં આવતી હોય છે. જેમ કે ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવાતો હોય એ આ પ્રકારનો પાક કહેવાતો હોય છે. સૂકી ખેતીમાં કઠોળ પણ ખૂબ જ સારા રીતે થઈ શકતા હોય છે, ઘઉં સારી રીતે થઈ શકતા હોય છે અને આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે, જેથી એને સૂકી ખેતી કહેવાતી હોય છે. આર્દ્ર ખેતી. આર્દ્ર પ્રકારની ખેતીમાં વરસાદનું પ્રમાણ અધિક હોય છે અને સિંચાઈની સગવડ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આ વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ખેતી કરવામાં આવતી હોય છે. આ વિસ્તારમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતનો તમે પ્રદેશ જુઓ તો આ વિસ્તારોમાં આ પ્રકારની ખેતી છે જ્યાં વધુ પ્રમાણમાં વરસાદ અને વધુ પ્રમાણમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે, જેથી કરીને અહીં ડાંગર અને શેરડી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. બાગાયતી ખેતી મોટાભાગે ફળફળાદી અથવા તો મબલક પાક લેવા માટે થતો હોય છે. બાગાયતી ખેતીમાં બગીચાની પદ્ધતિએ પાક લેવાતો હોય છે, જેમાં શાકભાજી પણ આવી શકે, એમાં ચા પણ આવી શકે, કોકો, નારિયેળી, સફરજન, સંતરા, દ્રાક્ષ, ખારેક, બોર આવા વિવિધ ફળફળાદી આધારિત ખેતી એ બાગાયતી ખેતી છે. બાગાયતી ખેતી મુખ્યત્વે એક વખત રોપણી થયા બાદ 2 થી 3 વર્ષ સુધી એમાંથી પાક સતત લેવાતો રહે છે અને ઓછું ખર્ચાળ બનતું હોય છે. આ પ્રકારની ખેતીમાં બહોળા પ્રમાણમાં અને પુષ્કળ પ્રમાણમાં ફળફળાદીનું ઉત્પાદન થતું હોય છે. હાલ છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં પણ આપણે જે ખારેકનું ઉત્પાદન જે કરી રહ્યા છે એ ખારેકનું ઉત્પાદન પણ એ બાગાયતી એક પ્રકારનો એક પાક છે. જુઓ, અહીં એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકમાં તમારા ગામમાં થતા જે ખેતીના પાકો છે એની તમારે નોંધ કરવાની છે. સાથે સાથે તમે પુસ્તકના સ્વાધ્યાયના ભાગમાં પણ તમે જોશો જ્યાં એક નકશો આપ્યો છે, ત્યાં પણ તમારે અલગ અલગ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કયા કયા પ્રકારની ખેતી થાય છે એ તમારે ત્યાં નોંધવાની છે. બાળ મિત્રો, તમે જમીનના પ્રકાર પણ જોયા અને ખેતીના પ્રકાર પણ જોયા. હવે આપણે આપણા દેશમાં, વિશ્વમાં અને ગુજરાતમાં કયા કયા પ્રકારના મુખ્ય પાકો આપણે થાય છે એ વિશે થોડી માહિતી લેવાના છીએ. અહીં જુઓ જોઈએ, જે આપણે મુખ્ય પાકો લઈએ છીએ એમાં પાકોમાં જે વિવિધતા છે એ વિવિધતા હોવાના કારણો નીચે મુજબ છે. ત્યાંની આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ, જમીનમાં વિવિધતા અને વરસાદનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે એના આધારે મુખ્ય પાકો નક્કી થતા હોય છે. આપણા દેશમાં મુખ્ય પાક તરીકે સૌથી પહેલો જે છે એ છે ડાંગર. ડાંગર એ વિશ્વનો અને ભારતનો મહત્વ અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટાભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. સાથે સાથે આ પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા વિસ્તારમાં થતો હોય છે. ડાંગરના ઉત્પાદનમાં આખા વિશ્વમાં ચીન સૌથી અગ્રેસર છે અને ભારત એ બીજા નંબરે આવે છે. સાથે સાથે જ ભારતના પૂર્વના વિસ્તારોમાં મોટા પ્રમાણે ડાંગરનું ઉત્પાદન થતું હોય છે, તેમજ દક્ષિણ ભારતમાં અને ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન થાય છે. ભારત સિવાય અગ્નિ એશિયાના દેશો શ્રીલંકા, મલેશિયા, ભારતની આજુબાજુના આ દેશોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન થતું હોય છે. ભારતનો બીજો મુખ્ય પાક છે એ છે ઘઉં. ભારતમાં પણ મોટા પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન થાય છે. આ ઘઉંનું ઉત્પાદનની વિશેની બાબતો આપણે જોઈશું. આપણા દેશનો એ બીજો મહત્વનો પાક છે. સાથે જ ઘઉં એ ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમાં એ વધુ અનુકૂળ આવતી હોવાથી ત્યાં વધુ પ્રમાણમાં થાય છે. બાળ મિત્રો, ઘઉં એ વિશ્વના મોટાભાગના દેશોમાં ખૂબ જ વધુ પ્રમાણનું ઉત્પાદન થતું હોય છે. ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કેનેડા આ બધા દેશોમાં પણ પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ ભારતમાં પણ આનું ઉત્પાદન મોટા પાયે થતું હોય છે. ખાદ્યાન્ન ચીજોમાં વિવિધ વસ્તુઓ બનાવવા, વિવિધ ખોરાકોમાં પણ ઘઉંનું ઉત્પાદન
વધુ થવાથી એની અંદર એ વધુ ઉપયોગ થતો હોય છે. ભારતમાં પંજાબ અને હરિયાણામાં ઘઉંનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. ત્યાંની જમીન, ત્યાંનું વાતાવરણ, ત્યાંની આબોહવા અને વિવિધ પરિબળો ઘઉંના માટે ખૂબ જ ઉત્તમ હોવાથી ત્યાં બહોળા પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન થાય છે. આથી જ ઘઉં પંજાબમાં વધુ પ્રમાણમાં થતો હોવાથી એ ઘઉંનો અન્નનો કોઠાર પણ કહેવાય છે. સાથે સાથે એ અમદાવાદના ભાલ પ્રદેશમાં જે ભાલિયા ઘઉં થાય છે એ પણ મોટા પ્રમાણમાં ખૂબ જ થવાથી એ ખૂબ જ પ્રખ્યાત પ્રદેશ છે. અને આ પ્રકારના ઘઉં વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. સાથે સાથે એ કિંમતની દ્રષ્ટિએ પણ ઘણા મોંઘા થતા હોય છે. બાળમિત્રો, આપણે ઘઉં મુખ્ય પાક તરીકે તો ઉપયોગ કરીએ જ છીએ. સાથે સાથે આપણા રોજબરોજના ખોરાકમાં અથવા તો બજારમાં તમને મળતી ખાદ્યાન્ન ચીજોમાં પણ ખૂબ જ પ્રમાણમાં મોટાભાગની વસ્તુઓમાં ઘઉંનો ઉપયોગ થતો હોય છે. બાળમિત્રો, અહીં આપણે ઘઉંની વાત કરીને અને ભાલિયા ઘઉંની પણ વાત કરી, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘઉંની ઘણી બધા પ્રકારની જાતો આવે છે, જેમાં લોકવન, ટુકડી, ભાલિયા, અલગ અલગ પ્રકારની. તમારા વિસ્તારમાં પણ આવા અલગ અલગ પ્રકારના ઘઉં થતા હશે. ત્રીજો મુખ્ય પાક છે બાજરી. બાજરી મુખ્યત્વે રેતાળ અને ગોરાળુ જમીન એને અનુકૂળ આવતી હોય છે. આપણે એક રીતે જોવા જઈએ તો સૂકો પ્રદેશ હોય એ વિસ્તારમાં પણ બાજરી સારા પ્રમાણમાં થતી હોય છે. જેમ કે આપણે આગળ વાત કરી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં બાજરીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં થાય છે. સાથે સાથે વિશ્વમાં નાઇજીરિયા જેવા વિસ્તારોમાં પણ બાજરી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં રાજસ્થાનમાં બાજરીનું પ્રમાણ સૌથી વધુ છે. જે રાજસ્થાનમાં બાજરીનું પ્રમાણ સૌથી વધુ હોવાને કારણે રાજસ્થાન એ સમગ્ર દેશમાં બાજરીનું ઉત્પાદન કરતું સૌથી વધુ ઉત્પાદન કરતું પ્રથમ રાજ્ય છે. ત્યારબાદ ગુજરાત એ બાજરીનું ઉત્પાદન સૌથી વધુ ઉત્પાદન કરતું એ દ્વિતીય રાજ્ય છે. અને બાજરી ગુજરાતમાં ક્યાં સૌથી વધુ થાય છે તમને ખબર છે? ગુજરાતના ઉત્તર ભાગમાં બનાસકાંઠામાં. બાજરીના ઉત્પાદન માટે તાપમાન વધુ પ્રમાણમાં, સાથે સાથે ઓછો વરસાદ અને સૂકું જે પ્રમાણ હોય એવા વિસ્તારમાં સારી રીતે થઈ શકતી હોય છે. બાળમિત્રો, આપણે અહીં વિવિધ પ્રકારના પાકોની વાત કરી. સાથે સાથે આપણે આજે ખેતીના વિવિધ પ્રકારો, જમીનના વિવિધ પ્રકારો તેમજ ભારતમાં, વિશ્વમાં અને ગુજરાતમાં કયા કયા પ્રકારની ખેતી કયા કયા વિસ્તારમાં થાય છે એ પણ આપણે શીખ્યા. બાળમિત્રો, આપણે આજે જે પણ શીખ્યા એ તમારે યાદ કરીને લખવાનું છે. હા, ચાલો ત્યારે આપણે યાદ કરીને લખીએ. સૌપ્રથમ, ભારતની ખેતીને અવકાશી ખેતી શા માટે કહેવામાં આવે છે એ વિશે તમારે લખવાનું છે. તમારા ગામ કે વિસ્તારની આજુબાજુ કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે તેની નોંધ કરવાની હતી. તો એ પ્રવૃત્તિની સાથે સાથે તમે નોટબુકમાં કે તમારા પાઠ્યપુસ્તકમાં એની નોંધ કરીને તમે લખજો. ત્યારબાદ અહીં એક પ્રશ્ન છે કે રમેશના ખેતરમાં થતું બધું જ ઉત્પાદન તેના ઘર વપરાશમાં ઉપયોગ થાય છે, તો આ કયા પ્રકારની ખેતી કહેવાતી હશે? તો એનો જવાબ તમારે તમારી નોંધપોથીમાં લખવાનો છે. અને છેલ્લો, ઘઉંમાંથી બનતી કોઈ પણ 5 વાનગીઓના નામ તમારે જણાવવાના છે. અને છેલ્લો પ્રશ્ન કે પંજાબને ઘઉંનો કોઠાર કેમ કહેવામાં આવે છે? બાળમિત્રો, આજે આપણે જે બાબતો જોઈ એનું ફરીવાર દૃઢીકરણ કરશો. આપેલા આ પ્રશ્નોના ઉત્તરો લખશો. સાથે સાથે નકશાની પ્રવૃત્તિ પણ આપ કરશો એવી અપેક્ષા છે. અને જ્યાં પણ અટકો એ જગ્યાએ આપના શિક્ષકની મદદ લેજો. હવે પછીના એપિસોડમાં આપણે જે બાબતો શીખશું એ આપણે બીજા અન્ય મુખ્ય પાકો જે છે એનાથી જ આપણે આગળ વધીશું. ત્યાં સુધી આવજો.